ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે સેમ 2 માં ઇંગ્લિશમાં ધોરણ 7 માં યુનિટ નંબર 1 એમ આઈ લોસ્ટ, બરાબર, લોસ્ટ એટલે ખોવાઈ ગયો, એટલે હું ખોવાઈ ગયો. એમાં વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 1 જે પેજ નંબર 1 પર આપેલી છે તે જોઈશું. બરાબર, એક્ટિવિટી નંબર 1, યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન, ફોલો ધેમ. એટલે તમારા શિક્ષક જે તમને સૂચનો આપે તમારે તેને અનુસરવાના છે. પહેલું છે ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રીલ. નોસ્ટ્રીલ એટલે વિદ્યાર્થી મિત્રો નસકોરું, બરાબર, નસકોરું એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જેનાથી શ્વાસ લો છો તે અહીં શું છે? ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રીલ વિથ યોર રાઈટ થંબ. થંબ એટલે અંગૂઠું. શું કહે? ક્લોઝ એટલે તમારી જમણી નોસ્ટ્રીલ એટલે કે નસકોરું તમારા થંબ એટલે કે જમણા થંબ વડે ક્લોઝ એટલે કે બંધ કરો. બરાબર, દરેક વિદ્યાર્થી એવી રીતે કરશે. તમારા જમણા અંગૂઠા વડે તમારા જમણા નાકની નસકોરી બંધ કરો. સેકન્ડ છે બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રીલ till your lungs are full. Breathe in, breath એટલે કે શ્વાસ લેવો, in slowly એટલે કે હવે ધીરે ધીરે ડાબા નસકોરાથી શ્વાસ લો જ્યાં સુધી તમારા ફેફસા lungs એટલે કે ફેફસા ફૂલે નહીં ત્યાં સુધી તમે ધીરે ધીરે શ્વાસ લો ડાબી નસકોરીથી. આગળ છે now close your left nostril with your second and third fingers. હવે વિદ્યાર્થી મિત્રો શું કરો? તમારી પહેલી અને બીજી આંગળી વડે તમારા ડાબી સાઈડનું નસકોરું બંધ કરો. આગળ છે રિમૂવ યોર થંબ ફ્રોમ ધ રાઈટ નોસ્ટ્રીલ. હવે જમણા નસકોરી પરથી તમે શું કરો? અંગૂઠો ઉઠાવી લો એન્ડ બ્રેથ આઉટ અને શ્વાસ બહાર કાઢો. બ્રેથ એટલે શ્વાસ. બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર રાઈટ નોસ્ટ્રીલ. હવે શું કહે છે? બ્રેથ ઇન એટલે કે શ્વાસ લો તમારા જમણી નસકોરીથી ધીરે ધીરે હવે તમે શ્વાસ લો. રિમૂવ યોર ફિંગર્સ. હવે તમે જે ડાબી બાજુની નસકોરી પર બીજું અને ત્રીજી જે આંગળી મૂકી હતી ડાબી બાજુની નસકોરી પર તે ઉઠાવી લો. રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એટલે કે ડાબી નસકોરી પરથી તમે આંગળી ઉઠાવી લો એન્ડ બ્રેથ આઉટ અને શ્વાસ બહાર કાઢો. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 2, એક્ટિવિટી નંબર 2 છે પ્લે ધ ગેમ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ગેમ આપેલી છે. યોર ટીચર વિલ હેલ્પ યુ. હું તમને એટલે કે ટીચર તમારા મદદ કરશે, હું તમને મદદ કરીશ એ રીતે તમારે કરવાની છે. પહેલું છે ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. ટ્વિસ્ટ એટલે મચેડવું, બરાબર, મરોડવું. તમારું ડાબી બાજુનો કાન આમ મરોડો. દરેક વિદ્યાર્થી મરોડશે. સેકન્ડ છે બ્લિંક યોર આઈઝ 8 ટાઈમ્સ એટલે તમારી આંખોને પલકાવો. બરાબર, કેટલા ટાઈમ? એટલે 8 વખત તમારી આંખોને પલકાવો. આગળ છે પિંચ યોર ફ્રેન્ડ. પિંચ એટલે કે ચીમટો ગણો મતલબ ચૂંટણી ખળવી. કોને? તમારા મિત્રને તમે ચૂંટણી ગણો. યોન 3 ટાઈમ્સ એટલે કે યોન એટલે કે બગાસું. બગાસું 3 વખત બગાસું ખાઓ. નોડ યોર હેડ વન્સ એટલે એક વખત તમારું માથું આમ હલાવો. આગળ છે સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ અને 1 મિનિટ સુધી એક પગ ઉપર ઊભા રહો. આ પાછળ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 3, એક્ટિવિટી નંબર 3 માં આપેલું છે વેર ડુ યુ હિયર ધ ફોલોઇંગ સેન્ટેન્સ. તમે આ વાક્યો ક્યાં સાંભળેલા છે? બરાબર, અહીંયા આપેલું છે રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. જ્યાં તમે આ વાક્ય સાંભળ્યા હશે તે તમે ખાલી જગ્યામાં પૂરો. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આવું તમે ક્યાં સાંભળ્યું હશે કે પેસેન્જર ફોર બોમ્બે સેન્ટ્રલ એટલે કે બોમ્બે સેન્ટ્રલના મુસાફરો તમને વિનંતી કરવામાં આવે છે ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2 કે તમે પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચો. આવું વિદ્યાર્થી મિત્રો તમે ક્યાં સાંભળો? રેલવે સ્ટેશનમાં. તો અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે રેલવે સ્ટેશન. ફર્સ્ટ હવે આમાં જોઈશું આપણે પહેલું ખાલી જગ્યા છે ડિપોઝિટ યોર કેશ હિયર. અહીં તમારે કેશ રોકડ જમા કરો. વિદ્યાર્થી મિત્રો હવે તમે કેશ જમા કરો ક્યાં સાંભળતા હશો? બેંકમાં. તો પહેલી બેંકમાં શું હશે? બેંક.
ટચ ધ સ્ટેચ્યુ. વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ આ રિક્વેસ્ટેડ મુલાકાતીઓને વિનંતી કરવામાં આવે છે નોટ ટચ ધ સ્ટેચ્યુ. બરાબર, એટલે પુતળાને તમે અડશો નહીં. વિદ્યાર્થી મિત્રો આવું ઘણી ક્યાં આગળ તમે સાંભળ્યું હશે? ક્યાં આગળ? મ્યુઝિયમમાં. બરાબર, સંગ્રહાલય. થર્ડ, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ. એટલે કે જે જખમી થયેલો માણસ છે તેને એક્સ-રે રૂમમાં લઈ જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આવું તમે ક્યાં સાંભળશો? હોસ્પિટલમાં. તો તમે શું લખશો? હોસ્પિટલ. આગળ, ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. તમે વિદ્યાર્થી મિત્રો કોઈ હોસ્પિટલમાં હોય તો તમે જોયું હશે કોઈ ડોક્ટરને બોલાવવામાં આવતા તો ત્યાં આગળ એનાઉન્સ થતું હશે. તો અહીંયા શું કહે છે? એનાઉન્સ થાય છે કે ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. કે ડોક્ટર સોલંકી તમે જ્યાં પણ હો તે ઇમરજન્સી વોર્ડમાં હાજર રહો. તો આવું ક્યાં સાંભળો તમે? હોસ્પિટલમાં. આગળ, now we invite Mr. Bansal Jha to come on the stage. હવે આપણે આમંત્રણ આપીશું મિસ્ટર બંસલ જાને કે તેઓ સ્ટેજ ઉપર આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો આવું તમે ક્યાં સાંભળશો? કોઈ હોલમાં અથવા તો થિયેટરમાં. બરાબર, અહીંયા શું લખીશું આપણે? હોલ અથવા તો થિયેટર. આગળ છે મિસ્ટર પટેલ પ્લીઝ રીડ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. એટલે કે મિસ્ટર પટેલ પ્લીઝ એટલે મહેરબાની કરીને રીચ ધ વિન્ડો ઇમિડિયેટલી. તુરંત અહીં વિન્ડો આગળ તમે આવી જાઓ. આવું વિદ્યાર્થી મિત્રો ક્યાં આગળ એનાઉન્સ તમે સાંભળ્યો છે? રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશન. તો તમે અહીંયા શું લખશો? રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશન. આગળ છે viewers are requested to switch off their cell phones. viewers એટલે કે દર્શક લોકો તમને વિનંતી કરવામાં આવે છે કે તમે તમારો ફોન સ્વિચ ઓફ એટલે કે બંધ કરો. આવું વિદ્યાર્થી મિત્રો ક્યાં આગળ તમે સાંભળ્યું હશે? થિયેટરમાં. બોલો તો થિયેટર. આગળ, your attention please. તમારું ધ્યાન આ બાજુ દોરો. બરાબર, આવું વિદ્યાર્થી મિત્રો ક્યાં? તમે સ્કૂલના હોલમાં હો અથવા તો થિયેટરમાં. તો હોલ અથવા તો થિયેટર. આગળ છે ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. એટલે હાવરા એક્સપ્રેસ એના રેગ્યુલર ટાઈમ પર આવશે. આવું વિદ્યાર્થી મિત્રો તમે ક્યાં સાંભળશો? રેલવે સ્ટેશનમાં. આગળ, the passengers are requested to go to platform number 7 for ડાકોર મેરા સ્પેશિયલ બસ. એટલે મુસાફરોને વિનંતી છે કે પ્લેટફોર્મ નંબર 7 પર ડાકોર મેળા માટે સ્પેશિયલ બસ મૂકવામાં આવેલી છે. આવું તમે ક્યાં સાંભળશો? તો બસની વાત કરવામાં આવેલી છે. તો ક્યાં છે? બસ સ્ટેશન. આગળ છે now students of standard 7 will perform an English play. બરાબર, તો કોઈ ડ્રામા ઇંગ્લિશ કરવાના છે ધોરણ 7 એટલે ક્યાં કરશે? હોલ અથવા તો થિયેટર. આગળ, now Mr. Rajlakshmi and Mrs. Rajlakshmi and Mr. Rajgopal will perform ભરતનાટ્યમ. આ ભરતનાટ્યમ એટલે ક્યાં આગળ કરશે? ઓડિટોરિયમ. ઓડિટોરિયમ એટલે શું? સભાગૃહ. ઓડિટોરિયમ એટલે સભાગૃહ. આગળ છે ફ્લાઇટ નંબર 363 is delay by an hour. એટલે ફ્લાઇટ નંબર 363 એક કલાક ડિલે એટલે મોડી છે. આવું વિદ્યાર્થીઓ ફ્લાઇટ ક્યાં સાંભળશો તમે? એરપોર્ટ પર. બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 3A પૂરી થાય છે. બરાબર, હવે એક્ટિવિટી 3B સ્ટડી ધ મેપ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક મેપ આપેલો છે તે આપણે જોઈશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો બેંક આપેલું છે. ઉપર
ઉપર જોશો તો બેંકની પાસે છે પોલીસ સ્ટેશનની પાસે છે મ્યુઝિયમ. આ મ્યુઝિયમની સામે રસ્તો છે, રસ્તાની સામે છે રેલવે સ્ટેશન. હવે વિદ્યાર્થી મિત્રો જે આ બાજુ સામે વચ્ચે શું આવ્યું છે? એસજી રોડ. આ મારો છે એસજી રોડ છે, ઉભો છે ગાંધી રોડ છે. આ બાજુ છે કોયલ રોડ છે. કોયલ રોડની બાજુમાં હોટલ છે. હોટલની લેફ્ટ સાઈડ શું છે? એરપોર્ટ છે. જ્યારે હોટલની સામે એટલે કે રાઈટ સાઈડ થિયેટર છે. થિયેટરની સામે સ્કૂલ છે. બરાબર? સ્કૂલની સામે લાઇબ્રેરી છે. લાઇબ્રેરીની બાજુમાં ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ છે. બરાબર? મુસાફરોની માહિતગાર પૂછપરછની ઓફિસ છે. એની બાજુમાં સિનેમા હોલ છે. સિનેમા હોલની પાછળ શું છે? કેફે છે. કેફેની બાજુમાં સુપરમાર્કેટ છે. સુપરમાર્કેટની પાછળ બસ સ્ટોપ છે. બરાબર? હવે કેફેની સામેની બાજુ ગાંધી બાજુની રોડની સામેની બાજુ શું છે? પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસની બાજુ સામે શું છે? પાર્ક છે અને હોસ્પિટલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ફરી મેપ જોઈ લો. શું છે? આપણે પહેલા જોઈશું તો એરપોર્ટ છે. એરપોર્ટની એમાં શું છે? હોટલ. હવે એની હોટલની એક્ઝેક્ટ સામે થિયેટર છે. થિયેટરની એક્ઝેક્ટ સામે સ્કૂલ છે. સ્કૂલની સામે લાઇબ્રેરી છે. લાઇબ્રેરીની બાજુમાં ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ છે. એની બાજુમાં સિનેમા હોલ છે. સિનેમા હોલની પાછળ કેફે છે અને કેફેની બાજુમાં સુપરમાર્કેટ છે. સુપરમાર્કેટની પાછળ બસ સ્ટોપ છે. કેફેની સામે કેફેની અને પોસ્ટ ઓફિસની વચ્ચે ગાંધી રોડ છે. બરાબર? પોસ્ટ ઓફિસની સામે પાર્ક છે. પાર્કની સામે હોસ્પિટલ છે. હવે વિદ્યાર્થી મિત્રો એસજી રોડ જાય છે, સામે રેલવે સ્ટેશન છે. હોસ્પિટલની સામે રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનની સામે ગાંધી રોડ જાય છે. એની બાજુ ગાંધી રોડ સામે રેલવે સ્ટેશન અને મ્યુઝિયમની વચ્ચે ગાંધી રોડ છે. મ્યુઝિયમની પાસે શું છે? પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનની બાજુમાં બેંક. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ હતો મેપ. હવે આપણે આના આગળ ટ્રુ ફોલ્સ એટલે ખરા ખોટા આપેલા છે તે જોઈશું. નિકિતા દેખાઈ જો લખો તો દેખાશે. ટ્રુ ફોલ્સ. બરાબર? તો જો પહેલું છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ સે વેધર ધ ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ છે ધ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. જો વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહે છે કેફે છે ને એ નેહરુ રોડ અને ગાંધી રોડના કોર્નર એટલે ખૂણા પર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે, તમે તમારા બુક્સમાં જોવો તો નેહરુ રોડ અને ગાંધી રોડ જુઓ. આ નેહરુ રોડ છે અને ગાંધી રોડ છે અને કોર્નર પર આવેલું છે કેફે. તો ટ્રુ છે કે ફોલ્સ છે? તો ટ્રુ. તો તમે અહીંયા શું લખશો? ફર્સ્ટમાં ટ્રુ. એક્ટિવિટી 3B. બરાબર? ફર્સ્ટમાં ટ્રુ. સેકન્ડ છે ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. આ વિદ્યાર્થી મિત્રો તમારી બુક્સમાં તમે નકશો જુઓ, મેપ જુઓ. એમાં શું છે? પોલીસ સ્ટેશન ક્યાં શું કહે છે કે પોલીસ સ્ટેશન છે બિટવીન એટલે કે વચ્ચે. શેમાં? બેંક અને મ્યુઝિયમની વચ્ચે પોલીસ સ્ટેશન છે. તો જો સાચું છે કે બેંક અને મ્યુઝિયમની વચ્ચે પોલીસ સ્ટેશન છે. તો તમે શું લખશો? ટ્રુ. આગળ છે ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું કહે છે કે થિયેટર છે ને એ કોર્નર પર છે, ખૂણા પર છે ને એસજી રોડ અને કોયલ રોડ. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એસજી રોડ અને કોયલ રોડ જોશો તો એને ખૂણા પર શું આવેલું છે? સ્કૂલ. આ કોર્નર પર સ્કૂલ આવેલી છે. પણ આપણને શું કીધું છે કે કોર્નર પર શું આવેલું છે? થિયેટર. તો શું આવશે? ફોલ્સ. આગળ છે ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. એવું કહેવામાં આવે છે કે લાઇબ્રેરી સ્કૂલની પાસે છે. તો જો વિદ્યાર્થી મિત્રો સ્કૂલની નિયર એટલે પાસે તો છે. તો હા, તો શું આવશે? ટ્રુ. આગળ છે ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. બસ સ્ટોપ છે ને નિયર ધ રેલવે સ્ટેશનની બાજુમાં છે. તો શું છે વિદ્યાર્થી મિત્રો? બસ સ્ટોપ રેલવે સ્ટેશનની બાજુમાં છે? ના. તો શું આવશે? ફોલ્સ. અને લાસ્ટ ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. મ્યુઝિયમ છે ને ઓપોઝિટ એટલે સામેની દિશામાં, સિનેમા હોલની સામેની દિશામાં મ્યુઝિયમ છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ગાંધી રોડ અને એસજી રોડના કોર્નર પર સિનેમા હોલ આવેલો છે અને એની ઓપોઝિટ એટલે કમ્પ્લીટ એની વિરુદ્ધ દિશામાં શું આવેલું છે? મ્યુઝિયમ છે. તો હા, તો શું આવશે? ટ્રુ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 1 2 પૂરી થઈ. હવે એક્ટિવિટી નંબર 3C.
નંબર 3C એમાં શું છે fill in the blanks using the word in the box બરાબર આ બોક્સમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક્સ પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું છે between between એટલે વચ્ચે next to એટલે એના પછી near એટલે પાસે on the corner on વિદ્યાર્થી મિત્રો અહીંયા બુક્સમાં on આપેલું છે તમે ટેક્સ્ટમાં on નથી at છે at the corner of એટલે કે ખૂણા પર in front of એટલે ની સામે behind એટલે કે પાછળ અને opposite એટલે વિરુદ્ધ દિશામાં બરાબર આ શબ્દો થાય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે અહીંયા ફર્સ્ટ છે the supermarket is blank the bus stop સુપરમાર્કેટ ઇઝ બ્લેન્ક ધ બસ સ્ટોપ ક્યાં આગળ આવેલું છે સુપરમાર્કેટ થી તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા મેપમાં જોશો તો સુપરમાર્કેટ થી પાછળ છે કે આગળ છે બસ સ્ટોપ તો પાછળ છે તો પાછળ માટે કયો શબ્દ વપરાશે બિહાઇન્ડ તો તમે શું લખશો ફર્સ્ટમાં બિહાઇન્ડ સેકન્ડ The car parking is blank the airport. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો શું કહે છે કાર પાર્કિંગ એટલે કે ગાડી મૂકવાનું જગા પાર્કિંગ એરપોર્ટ ની કઈ બાજુ છે તો વિદ્યાર્થી મિત્રો ક્યાં છે એરપોર્ટ ની આગળ એટલે શું આવશે in front of આગળ The bank is blank the school. બેંક ક્યાં છે સ્કૂલ ની બોલો વિદ્યાર્થી મિત્રો શું આવશે બેંક ક્યાં છે ધ બેંક ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ વિરુદ્ધ દિશામાં એટલે શું આવશે ઓપોઝિટ આગળ ધ સ્કૂલ ઇઝ બ્લેન્ક ધ લાઇબ્રેરી સ્કૂલ અને લાઇબ્રેરી ક્યાં છે પાસે પાસે એટલે શું આવશે નિયર આગળ ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક નેહરુ રોડ અને ગાંધી રોડ હવે વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહે છે પોસ્ટ ઓફિસ ક્યાં છે નેહરુ રોડ અને ગાંધી રોડ તો જો નીચેનો નેહરુ રોડ છે અને ગાંધી રોડ અને પોસ્ટ ઓફિસ ક્યાં છે કોર્નર પર એટલે શું આવશે એટ ધ કોર્નર ઓફ એટ ધ કોર્નર ઓફ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી એક્ટિવિટી નંબર 3C પૂરી થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 3D જોઈશું એક્ટિવિટી નંબર 3D જે તમારા પેજ નંબર 3 પર આપેલી છે રીડ ધ ડાયલોગ સાયલન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ બરાબર આપણે જે આપેલા છે ડાયલોગ એ શાંતિથી સાંભળવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું છે કોઈ મુસાફર છે એ બધી એને જાણકારી લે છે ગુજરાતીમાં સમજાય દો કે ક્યાંથી કયા રસ્તા પર જવું છે બરાબર એના વિશે છે તો અહીંયા છે રિસેપ્શનિસ્ટ ગુડ મોર્નિંગ સર બરાબર વિદ્યાર્થી મિત્રો તમે રિસેપ્શનિસ્ટ જોયા હશે ક્યાં આગળ કોઈ પણ હોટલમાં જાઓ કોઈ આપણી સ્કૂલમાં તમે જાઓ બરાબર ત્યાં આગળ હોય છે કે જ્યાં આગળ તમને બધી માહિતી મળે કે તમે ક્યાં જવું છે કોઈને પૂછપરછ બરાબર જે આપણે પૂછપરછ કહીએ છીએ તો એવું એ કહેવાય ગુડ મોર્નિંગ સર એટલે સુપ્રભાત સાહેબ તો ટુરિસ્ટ એટલે કે પ્રવાસ એવું કહે છે ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય શું અહીં નજીકમાં મ્યુઝિયમ એટલે સંગ્રહાલય છે બરાબર મ્યુઝિયમ એટલે સંગ્રહાલય તો રિસેપ્શનિસ્ટ કહે છે યસ ધેર ઇઝ હા છે ટુરિસ્ટ એવું કહે છે કે શું અહીંયા આજુબાજુમાં તમે ક્યાંક ફરવા જાઓ તો તમે પૂછતા હો કે અહીંયા આજુબાજુમાં કોઈ આવું ફરવાલાયક સ્થળ છે એટલે ટુરિસ્ટ એવું કહે છે કે અહીંયા બાજુમાં કોઈ સંગ્રહાલય છે તો રિસેપ્શનિસ્ટ કહે છે હા છે ટુરિસ્ટ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ શું તમે મને કહી શકો મહેરબાની કરીને તમે ત્યાં આગળ જવાનો મને રસ્તો બતાવશો બરાબર તમે છો તમે પણ ક્યાં સ્થળ ન જોયું તો તમે પણ કોઈને હેલ્પ માંગો છો એવી રીતે આ શું કહે છે ટુરિસ્ટ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ વે એટલે કે રસ્તો ટુ ધ મ્યુઝિયમ એટલે મને મ્યુઝિયમ જવાનો રસ્તો બતાવશો પ્લીઝ એટલે મહેરબાની વિનંતી કરે છે તો રિસેપ્શનિસ્ટ કહે છે યસ ઓફકોર્સ હા ચોક્કસ હું તમને રસ્તો બતાવીશ પહેલા શું કહે છે ગો અલોંગ કોયલ રોડ પહેલા તમારે જવાનું છે કોયલ રોડ until you come to the SG રોડ જ્યાં સુધી SG રોડ ન આવે ત્યાં સુધી તમારે ક્યાં SG રોડ ન આવે ત્યાં સુધી તમારે કોયલ રોડ પર ચાલતું જવાનું છે ક્રોસ નેહરુ રોડ
એન્ડ ટર્ન રાઈટ. તમારે શું કરવાનું છે? જતું કોયા રોડ થી જવાનું છે એસજી રોડ સુધી, ક્રોસ નેહરુ રોડ એન્ડ ટર્ન રાઈટ. એટલે જ્યાં સુધી નેહરુ રોડ આવે ક્રોસ એટલે નેહરુ રોડ ને ક્રોસ કરવાનો છે એન્ડ ટર્ન રાઈટ અને જમણી બાજુ વળવાનું છે. ગો પાસ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન. તો તમારે શું કરવાનું છે? વચ્ચે શું આવશે? પોલીસ સ્ટેશન અને બેંક આવશે, એ બંને પસાર કરવાના છે. ઇટ્સ ઓન યોર લેફ્ટ અને પછી તમારે તમારી ડાબી સાઈડ વળી જવાનું છે. યુ કેન નોટ મિસ ઇટ. આ તમે ભૂલશો નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો નકશા પ્રમાણે શું કહે છે, મેપ પ્રમાણે આપણે જોઈએ તો કોયલ ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસજી રોડ. કોયલ રોડ થી પરથી તમારે જવાનું છે એસજી રોડ તરફ સુધી ચાલતું જ રહેવાનું છે. ક્રોસ કરવાનું છે નેહરુ રોડ. નેહરુ રોડ તમે ક્રોસ કરશો એન્ડ ટર્ન રાઈટ. નેહરુ રોડ ક્રોસ કરશો એટલે તમારે કઈ બાજુ જવાનું છે? પછી જમણી બાજુ જવાનું છે. જમણી બાજુ તમે જશો ગો પાસ્ટ ધ બેંક એન્ડ મ્યુઝિયમ, સોરી ગો પાસ્ટ બેંક એન્ડ પોલીસ સ્ટેશન. એટલે તમારે ક્યાંથી પસાર થવાનું છે? પોલીસ સ્ટેશન અને બેંક બંને આવશે, એ બંને પર પસાર થવાનું છે. ઇટ્સ યોર લેફ્ટ અને તમારી ડાબી બાજુ હશે. બરાબર. નકશા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો કોયા રોડ પરથી જશે. કોયા રોડ અહીંયા આપેલો છે. કોયા રોડ પરથી સ્ટ્રેટ ચાલતો જશે જ્યાં સુધી એસજી રોડ ની આવે ત્યાં સુધી ચાલતો રહેશે. પછી શું કહે છે? ક્રોસ કરવાનો છે. ક્રોસ નેહરુ રોડ. નેહરુ રોડ ક્રોસ કરીને ટર્ન રાઈટ અને તમારી જમણી બાજુ વળી જવાનું છે. પછી વચ્ચે શું આવશે? બેંક અને પોલીસ સ્ટેશન આવશે, એ બંનેને પસાર કરવાના છે. ટર્ન યોર લેફ્ટ અને તમારી ડાબી બાજુ હશે. યુ કેન નોટ મિસ ઇટ. તમે આ ભૂલશો નહીં. ટુરિસ્ટ કહેવાય, મુસાફર કહે છે થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. તો રિસેપ્શનિસ્ટ કહેશે યુ આર વેલકમ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો પાછળ જુઓ, પેજ નંબર 4 પર એક્ટિવિટી 4. એક્ટિવિટી નંબર 4 પેજ નંબર 4 પર આપેલા છે સ્ટડી ધ સિમ્બોલ. બરાબર. એટલે આ સિમ્બોલનો અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો સિમ્બોલ તમે ઘણી બધી વિદ્યાર્થી મિત્રો તમે રોડ ઉપર મુસાફરી કરતા હશો. બરાબર. તમે રોડ ઉપર મુસાફરી કરો છો તો તમે સિમ્બોલ જોયા હશે. ટર્ન, લેફ્ટ ટર્ન, રાઈટ ટર્ન, સ્ટ્રેટ. બરાબર. એવા સિમ્બોલ રોડ ઉપર હોય છે. પછી આપણે જ્યાં જ્યાં કોઈ આપેલા હોય ત્યાં તરફ જવું છે, પોલીસ સ્ટેશન આ બાજુ જાય છે. બરાબર. એવા સિમ્બોલ આપેલા છે. એવી રીતે અહીંયા સિમ્બોલ આપેલા છે. પહેલું છે ઇટ્સ સ્ટ્રેટ હેડ. ફર્સ્ટ બરાબર આવું છે. ઇટ સ્ટ્રેટ હેડ એટલે સીધા છે. બરાબર. સ્ટ્રેટ એટલે તમારી સામે. ગો સ્ટ્રેટ હેડ અન્ટિલ યુ કમ. જ્યાં સુધી તે વસ્તુ ન આવે, જ્યાં સુધી તે સ્થાન ન આવે ત્યાં સુધી ચાલતું રહેવાનું. સેમ આના જેવું છે, પણ વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર ક્રોસ ની નિશાની છે. થર્ડ ટર્ન લેફ્ટ. તમારી ડાબી બાજુ. આને કહેવાય ટર્ન લેફ્ટ. આગળ છે ટર્ન રાઈટ. તમારી જમણી બાજુ. બરાબર. આગળ છે ગો પાસ ધ પાસ. પાસ એટલે વચ્ચે કોઈ પણ આવતા હોય સ્થળ તો એને પાસ. પાસ માટે કેવી નિશાની છે વિદ્યાર્થી મિત્રો? સેમ આવી છે, પણ નાના અંદર એક કે બે આપેલા છે બોક્સમાં. એટલે કોઈ પણ એક બે સ્થળ હશે તો એને પાસ કરીને એટલે પસાર કરીને જવું. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્ન ઓર લેફ્ટ. ટેક તમને કહેવામાં આવે પહેલું અથવા તો બીજું, તમારી ડાબી બાજુ. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓર રાઈટ. તમારી જમણી બાજુ વળવાનું કહેવામાં આવે, પહેલું અથવા તો બીજી બાજુ, બીજી જગ્યાએ. ઇટ્સ ઓન રાઈટ. તમારી કમ્પ્લીટ જમણી બાજુ એટલે જમણી બાજુ ક્રોસ હશે. ઇટ્સ ઓન લેફ્ટ તો તમારી ડાબી બાજુ ક્રોસ હશે. આવું સિમ્બોલ છે. આગળ છે ગો અક્રોસ ધ ક્રોસ રોડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આપેલા છે? પાટા આપેલા છે. ક્રોસ કરવાનું છે. રોડ હોય તો તમે બરાબર. વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર એક સ્ટ્રેટ એટલે સીધું. સેકન્ડ ગો સ્ટ્રેટ હેડ until you come. જ્યાં સુધી કોઈ વસ્તુ જ્યાં તમારે જવાનું છે ત્યાં સ્થળના આગળ સુધી ચાલતું રહેવાનું. ટર્ન યોર લેફ્ટ. તમારી ડાબી બાજુ. ટર્ન યોર રાઈટ. તમારી જમણી બાજુ. ગો પાસ ધ પાર્ક. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાર્ક કોઈ પણ વસ્તુ આપેલું હોય પાર્કની બદલે તો આવું ગો પાસ કીધું એટલે આવું સિમ્બોલ મૂકી દેવાનું છે. આગળ છે ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓર લેફ્ટ. લેફ્ટ એટલે પહેલું અથવા તો બીજું તમને એવું કહેવામાં આવે પહેલા ટર્ન અથવા તો બીજું ટર્ન. એટલે માટે આપણે બે જોડેલા છે લેફ્ટ બાજુના. પછી રાઈટ. બરાબર. આ રાઈટ, આ લેફ્ટ, આ રાઈટ. ટેક ઓન ધ રાઈટ. તમારી જમણી બાજુ. ટેક ઓન ધ લેફ્ટ. તમારી ડાબી બાજુ.
અને છે ગો અક્રોસ ધ ક્રોસ રોડ. બરાબર, ક્રોસ રોડ હોય રેલવે ગમે તે હોય તો ક્રોસ રોડ માટે આવું સિમ્બોલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિમ્બોલ આપેલા છે. હવે તેની મદદથી આપણે જે નીચે આપેલા છે તે આપણે જોઈશું. ઠીક છે, શેમાં કયું સિમ્બોલ આવશે? પહેલું છે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. તો વિદ્યાર્થી મિત્રો મેપમાં જો, મેપમાં પોસ્ટ ઓફિસ ક્યાં છે અને બેંક ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? પોસ્ટ ઓફિસ થી બેંકમાં જવા માટે નકશામાં જોશો વિદ્યાર્થી મિત્રો, તો તમે જશો અને લેફ્ટ સાઈડ વળશો. જુઓ, કારણ કે તમારે બુક્સમાં જોશો તો લેફ્ટ સાઈડ વળશે. તો શું આવશે? પહેલામાં આમ આવશે. સેકન્ડ છે ચાલુ છે સેકન્ડ છે ફ્રોમ ધ થિયેટર ટુ સ્કૂલ. આ નકશામાં જુઓ વિદ્યાર્થી મિત્રો, થિયેટર થી સ્કૂલ જવું હોય, સિનેમાથી સ્કૂલ જવું હોય તો તમે કઈ બાજુ જોશો? સ્ટ્રેટ. બરાબર, જ્યાં સુધી સ્કૂલ ના આવે ત્યાં સુધી તમારે જતું રહેવાનું. એટલે શું આવશે? કયો સિમ્બોલ આવશે? સ્ટ્રેટ. જ્યાં સુધી સ્કૂલ ના આવે ત્યાં સુધી તમારે ચાલતું જવાનું. માટે એની માટે આ સિમ્બોલ છે, મેં તમને કીધું કે એની ઉપર ક્રોસ નું સિમ્બોલ. આગળ છે ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ. ટર્ન લેફ્ટ કીધું છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું? ડાબી બાજુ વળી જવાનું. તો આ થયું ટર્ન લેફ્ટ, એટલે ગાંધી રોડ બાજુ તમે વળી ગયા. આગળ છે ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઈટ. હોસ્પિટલ તમારી જમણી બાજુ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં હમણાં સિમ્બોલ દોરી દીધું કે તમારી જમણી બાજુ હોસ્પિટલ હોય તો તમારે શું કરવાનું રહેશે? આ સિમ્બોલ હશે. આગળ ગો પાસ્ટ ધ બેંક. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા ગો પાસ્ટ ધ પાર્ક. તો અહીંયા શું છે? ગો પાસ્ટ ધ બેંક. તો કેવું સિમ્બોલ આવશે? આ સિમ્બોલ અહીંયા આનામાં બીજા બે સિમ્બોલ આવશે. બરાબર, એક આપણે અહીંયા એક જ છે કારણ કે પાસ ધ બેંક એક જ કીધું છે, આપણે એક જ લીધું છે. આગળ છે ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઈટ. ટેક ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ. તો રાઈટ માં કીધું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કેવું સિમ્બોલ દોરીશું? આ. આગળ છે ટેક ગો અલોંગ ધીસ રોડ until you come to the traffic road. Go along. બરાબર, તમે જ્યાં સુધી ટ્રાફિક લાઈટ ના આવે ત્યાં સુધી તમારે ચાલતું રહેવાનું. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજો આમ. આગળ છે ટર્ન રાઈટ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ ની જમણી બાજુ વળવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી નંબર 4 તમારી પૂર્ણ થાય છે. હવે આપણે એક્ટિવિટી નંબર આગળ 5 જોઈશું. તમારે કોઈને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. બેન પૂછો. આ વિડિયો બંધ કરી દેજો. વિડિયો બંધ કરી દેજો. આગળ